વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ગાઈસ। તો આજે જઈએ અમે રામાપીર ફોનમાં ભાઈબંધ દેખો ગાઈસ, જંગલો જ ચોફેરા છે એમ જો એવા રામાપીરનું મંદિર છે, તઈ ગળી જઈએ ફોનમાં ભાઈબંધ હાર ચડાવવા ગાઈસ। બતાય પેલો હાર બતાય આપણે। હા દેખો હન डायरेक्ट नौकरी थी आपने जाया છો वहाँ पर नदी से देखो गाइस, नदी आप जो कोई भी आवा ना मल ज नहीं एम अंत जाए तो ना मले एवं फिर जंगल ज है एम रामापीर बैठा है एम आटला में एटलो खरो कि तमे आटला में जो बीक लागे ने रामापीर ने याद कर लो पति जीवार भूत प्रेत कशु ना आवे एम। हो गाइस तो गाइस फूल मून फूल मल्यू भाई बता दो। देखो गाइस मूनो पींस मल्यो अमर जता पहला ज देखो आपा खाली जवान जग्या जो हन कोई रामापीर मले ना एवा जग्या बैठा देखो आटला आटला में जे खबर से एमने खबर से कोई खबर नहीं कि रामापीर मंदिर है। मैं आई जैसा गाइस देखो रामापीर मंदिर है ऐसा नीचा मंदिर देखो गाइस आ रामापीर मंदिर जो तो गाइस बहुत બધું कोई हरकत नहीं करतो अमे थोड़ो हरकत करिए फिर दीवाबत्ती એવું કરીએ અમે। तो गाइस आप जो बधा आवा छे पण कोई हरकत तैयार करवा तैयार नहीं। देखो गाइस हमें बहुत दाड़े तो हमें तो हरकत करिए। देखो गाइस हमारा दादाનું છે દાદાનું પૂર્વજનું છે એમનો બેહાડેલા હવે એમનો કહાની કહે છે ગાइस। देखो ખાલી કે બેહાડેલા તો કેવું હતું એમ બોલ શંકા। આ ગઈડાનું જૂનું મંદિર છે રામાપીરનું। ત્યારે પેલા ગઈડા અખાન રમતા હતા ને ત્યારે અહીંથી જ્યોત નીકળતી હતી। આ જ્યોત નીકળે ને અહીંથી એટલે જાય સીધી અમારા ઘરે મંદિર છે ને અમારું ત્યાંથી નીકળે એટલે પોકા સીધી ભગુપુરા ને ભગુપુરાથી નીકળે એટલે પાછી સીધી અહીં ઘડી જ્યોત આવે। કોઈને ને કોઈને દર્શન તો મળે આટલો પડતો છે। ગમે તેવું દુઃખ હોય એક વાર રામાપીરનું નામથી માનતા રાખો ને તો પૂરું થઈ જાય। આટલો ઇતિહાસ છે એનો। તો સાંભળ્યું દોસ્તો ખાલી એટલો ઇતિહાસ છે એમ રામાપીરનો ભલે આટલું નાનું કમતું મંદિર છે પણ આટલો પાવર હતા એમ રામાપીરના કે અખ્યાત નીકળતા હતા ના હોય એમ। તો એ દેખો ગાઈસ ચોપેરા કશું જ નહીં એમ સન ખરા જંગલમાં છે તો એ ખાલી પાવર દેખો રામાપીરનો મંદિર ભલે ગમે તે હોય ખાલી પાવર જો નાનું ડેરું ડેરું મંદિરનું હોય ને તોય પાવરફુલ હોય। જે હાલની અંદર છે તે બધા કોકનો ઘોડો જોવા મળે। અભી હાલે જ એવું કહેવા માંગે છે કે આટલામાં કોકનો ઘોડો જોવા મળે એમ કંઈક જોવા મળ્યું પડે છે બે ગાઈસ આપા કંઈક હતું એવું લાગ્યું મને ખરેખર કે હજુ તમને કહેવાનું ભૂલી ગયું કે અહીં એવું કહેવામાં આવે કે આવા આવે છે જો અમે બોદાડે આવ્યા છે પણ એના બધા એવું કહે છે કે અહીં કોઈક દર ઘોડો જોવા મળે એમ એકદમ વાઈટ રામાપીરનો એટલું હજુ એથી હજુ પરચો કેટલો બધો જોવા મળે એમ એટલો બધો પરચો બતાવે છે કે હું શું સાક્ષાત છું એમ।
શ્રદ્ધા હોય છે ગાઈસ. એવું નહીં કે આવું જંગલ છે આમ છે કે લઈને નહીં આવું એમ. શ્રદ્ધા હોય તો જ કાંટામાં હેડવું પડે. રામાપીર મળે ન મળે કોઈ ના મળે એમ. જો ગાઈસ એ લાગે છે ને ગાઈસ, આ ઝાડવું મોટું દહીં નતું એવું લાગે છે મને. શેનું શંકાશ ઝાડવું હતું? મોટો લીમડો હતો ગાઈસ. અહીં હતો લીમડો. અને એમના જે પરદાદા એમના ઘરો હતા ને તો એ ગળી લીમડો હતા, આખા ત્રણ હતા. અહીં આ લીમડો હું કહી ગયો છે ને તો એ લીમડા નહીં રહે, તણે તો નહીં રહે. એટલું વિચારો તમે. અહીં લીમડો નહીં રહે હું કહી ગયો. તો ત્રણ લીમડા હતા તો કે નીચે બેઠીને આ એમના પૂર્વજો બધા પાટ ને એવું ખોલતા હતા, બરાબર છે. પાટ ને એવું રાખતા હતા તે અહીં લીમડો હુકાઈ ગયો ત્રણે ત્રણ. તો હવે અમને ખબર પડી તો એમને હવે બેહાડે છે પૂર્વજ રામાપીર બધાને. પણ જે ઘડી રામાપીરની સ્થાપના છે તે ઘડી તો રહેવાની. 8,185 રૂપિયા આવશે. બરાબર, ભલે તમે તઈ બેહાડે પણ જે રામાપીરની સ્થાપના હોય અહીંયા જ રહે. તયા આવે જો આનો મોટો ભાઈ છે ગાઈસ, એને રામાપીર આવે છે. પણ અમે આજે વહેલા આવ્યા ચમ તે વહેલા નોકરીથી છૂટી ગયા હતા ને એટલે મેં તો લાવો રામાપીરના થઈ દર્શન બસન કરતા હોય. બરાબર છે ગાઈસ, કેમ કે મારે બહુ દાડા કે જે હું કોઈ દાડા આવ્યો નહીં આપવા જેમ. હું આજે પહેલી વાર આવ્યો છું રામાપીરનો, પણ આમ મન ખુશ થઈ ગયું ગાઈસ, કેમ કે આજે બહુ દાડે આવે એમ. કેમ કે દર્શન હું કરતો હતો ને તો એમના આ ભાઈના મોટા ભાઈના રામાપીર આવે ને તારા દર્શન કરતો હતો. હજુ હું વિચારતો હતો મેં તો રામાપીર જઈએ પણ નહોતો મેળ પડતો ને આજે મેળ પડી ગયો ગાઈસ. રામાપીરનું દેવો એવું ગાઈસ. હલો હા હા બરાબર ગાઈસ. બહુ અંધારું થઈ ગયું છે, બહુ અંધારું થઈ ગયું ગાઈસ. એટલે અમે જઈએ છીએ ઘરે હવે, કેમ કે અહીં બહુ ખાસ રાત રોકાય એવું નહીં. કેમ કે અંધારામાં લોચા પડે એમ. કેમ કે લોચા તો એવું બીક નહીં, રામાપીર હોય તો લેકિન બીક નહીં ગાઈસ. પણ અંધારા વેરવેલું જતું રહેવું આગળ પડે એમ. કેમ કે જનાવર બનાવરો હોય તો થોડુંક લોચા પડે. બીજું એ ગાઈસ કે તમારે માનતા રાખો આટલા રામાપીરની કામ થાય છે એમ. કેમ કે મને ખબર છે, વિશ્વાસ છે, કેમ કે મેં માનતા રાખી હતી મારું કામ થયું છે એમ. અહીંથી એવું નહીં. અને આ ભાઈના તઈ બેહાડ્યા છે રામાપીર, બરાબર છે. એમના ઘરે જ હું દર્શન એવું કરતો તો એમના ભાઈને આવતી નથી. હું હજુ કદી નહીં આવ્યા, આજે પહેલી વાર આવ્યા તો એ મારું કામ થાય છે. તો જેવી ભક્તિ એવી શક્તિ, બરાબર છે. તમે જે માનતા રાખો એવું તમારું થાય છે ખરું. હા ગાઈસ, હા ગાઈસ, તમે રામાપીરના ભક્તો હોય તો જય રામાપીર લખતા જજો, બરાબર છે. જય રામાપીર. લાઈક સબસ્ક્રાઈબર કરના મત બોલના ગાઈસ, કેમ કે બહુ મહેનત કરું છું વિડીયો બનાવવા. તમે બહુ સપોર્ટ કરો મને. તમારો ભાઈ પહેલો યુટ્યુબર બને, કેમ કે હજુ બહુ મારા સબસ્ક્રાઈબર વધ્યા નહીં.